આજે તો સવારમાં પેલા તડકો ખાવાનું કામ કર્યું, કારણ કે ઠંડી બહુ લાગતી હતી। પછી મેં રસોડામાં જઈને જોયું તો મમ્મી ભાભી માટે ગરમ ગરમ શેરો બનાવતા હતા। સુગંધ તો બહુ સારી મસ્ત આવતી હતી, એમ કે મારા મમ્મી બહુ સરસ શેરો બનાવે। પછી મારા પપ્પા લાવ્યા હતા નાસ્તો, એટલે મમ્મીએ બધો જ નાસ્તો ડબ્બામાં પેક કરી દીધો અને મને પણ ભૂખ લાગી હતી, એટલે મેં પણ થોડીક ફાફડી ખાઈ લીધી। ફાફડી મને બહુ ભાવે। એટલું બધું ખા કર્યું તોય તે પેટ ભરાણું નહીં, એટલે સાંજે પાણીપુરી પણ લઈ લીધી। અને રાતની રસોઈમાં આજે તો ભૂંગળા બટેટા બનાવવાના હતા, એટલે પહેલાં તો બટેટા બનાવી નાખ્યા અને ઝડપથી ભૂંગળા તળી નાખ્યા। પછી જમીને મને ફૂલ કંટાળો આવ્યો, પણ શું કરું। પછી મેં બધાય વાસણ ઝડપથી ઘસી નાખ્યા અને મેં જમ્યું ત્યાં સુધીમાં અહીંયા પણ સુતેલા જાગી ગયા હતા અને આ બાજુ થઈ ગયું હતું સુરત દાદાને જવાનો ટાઈમ, એટલે એના ઘર તરફ નીકળી ગયા હતા। હવે જ્યાં સુધી સુરત દાદા એમના ઘરે જાય ત્યાં સુધીમાં તમે બધા લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો। અને આજની કોમેન્ટમાં જરૂરથી કહેજો કે પાણીપુરી અને ભૂંગળા બટેટા કોને ભાવે છે।